ઉપચારાત્મક શિક્ષણની સંકલ્પના માટે નીચેના પૈકી કયું સૌથી સાચું છે? જવાબ આવશે એ કે બાળકો જે બાબતમાં કાચા હોય તેમનું મુદ્દા આધારિત પુનઃ શિક્ષણ થાય. ત્યારબાદ બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન વિશે શું સાચું છે? તો બીજામાં જવાબ આવશે ડી. આ પદ્ધતિમાં સર્જનાત્મકતાને બહુ અવકાશ નથી. પછીનો પ્રશ્ન, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘનું મુખપત્ર કયું છે? જેનો જવાબ આવશે સી. શિક્ષક જ્યોત. પછીનો પ્રશ્ન છે, વર્ગખંડમાં કેટલાક બાળકો ગેરહાજર રહે છે. આ પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ? જવાબ આવશે વિદ્યાર્થીઓની ગેરહાજરીના કારણોની જાણકારી માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવું જોઈએ. પછીનો પ્રશ્ન, પ્રતિભાશાળી વિદ્યાર્થી પોતાના ક્ષમતાને અનુરૂપ ઉચ્ચતમ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે એ માટે શિક્ષકે કઈ બાબત અપનાવી ન જોઈએ? જેનો જવાબ આવશે બી. તેનામાં સર્જનાત્મક વિકાસ માટે પડકાર આપો. પછીનો પ્રશ્ન, શિક્ષક કાર્ય દરમિયાન કોઈ વિદ્યાર્થી તમને ખલેલ પહોંચાડે ત્યારે તમે શું કરશો? જેનો જવાબ આવશે તે માટેનું યોગ્ય કારણ શોધીશ. પછીનો પ્રશ્ન, જેમ સાયકલ ચલાવતા આવડતું હોય અને તે વ્યક્તિને સ્કૂટર શીખવામાં સરળતા રહે એ રીતે સરવાળા આવડતું હોય એને ગુણાકાર શીખવામાં સરળતા રહે. આ વિધાન સાથે કઈ સંકલ્પના જોડાયેલી છે? જેનો જવાબ આવશે બી. અધ્યયન સંક્રમણ. પછીનો પ્રશ્ન, સમૂહ પ્રાર્થનામાં હંમેશા ગેરહાજર રહેતા બાળકને શિક્ષક રાત્રે ચોક્કસ રેડિયો કાર્યક્રમ સાંભળવાનું અથવા તો ટીવીના ચોક્કસ કાર્યક્રમ જોવાનું ગૃહ કાર્ય આપે છે. તો આ બાબત કઈ મનોવૈજ્ઞાનિક સંકલ્પના સાથે સાંકળશો? જેનો જવાબ આવશે વ્યક્તિક ભિન્નતા. પછીનો પ્રશ્ન, પ્રાથમિક શાળા કક્ષાએ અમલીકૃત પ્રજ્ઞા અભિગમ મુજબ નીચેના પૈકી કઈ બાબતે પ્રજ્ઞા વર્ગ એક સામાન્ય વર્ગ કરતાં બિલકુલ જુદો છે? જેનો જવાબ આવશે ડી. બધા બાળકો એક જ સમયે જુદી જુદી બાબતો શીખે છે. પછીનો પ્રશ્ન આવશે, રાજ્યના તમામ જિલ્લાઓની ઘણી બધી પ્રાથમિક શાળાઓમાં ચાલતી પ્રવૃત્તિ એટલે કે અક્ષયપાત્ર અંગે શું સાચું છે? જેનો જવાબ આવશે સી. પક્ષીઓ માટે બાળકો અનાજ લાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, આરટીઆઈ 2009ની કલમ 27 અન્વયે શિક્ષકો કે બિન શૈક્ષણિક કામગીરી ન કરી શકે. જેનો જવાબ આવશે બી. શાળા બહારના બાળકોને વાલી સંપર્કની કામગીરી. પછીનો પ્રશ્ન, શાળાથી લઈને રાજ્ય સ્તર સુધી બાળકો અને શિક્ષકો માટે રમતોત્સવનું આયોજન કોના દ્વારા થાય છે? જેનો જવાબ આવશે એ. જીસીઈઆરટી દ્વારા. પછીનો પ્રશ્ન આવશે, સંકેતાંકન સંચય પુનઃપ્રાપ્તિ પ્રત્યભિજ્ઞા કઈ મનોવૈજ્ઞાનિક સંકલ્પનાના તબક્કા છે? જેનો જવાબ આવશે ડી. બુદ્ધિ. પછીનો પ્રશ્ન આવશે, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ કયા બાળકો માટે છે? જેનો જવાબ આવશે અનુસૂચિત જનજાતિ બાળકો માટે. પછીનો પ્રશ્ન છે, એક બાળકને એક વસ્તુ બતાવીને ઢીંગલી એવું કહેવામાં આવે છે, બીજી વાર બાળક તે વસ્તુ જોઈને જ ઢીંગલી એવું કહે છે. તો આ બાબત જે છે તે શેનું ઉદાહરણ છે અથવા તો કઈ બાબતનું ઉદાહરણ છે? જેનો જવાબ આવશે બી. શાબ્દિક સાહચર્ય અધ્યયન. પછીનો પ્રશ્ન છે, યુનેસ્કો દ્વારા 21મી સદીના શિક્ષણ માટે પ્રસિદ્ધ થયેલો અહેવાલ કયા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયો છે? જેનો જવાબ આવશે શિક્ષણ અને ભીતરનો ખજાનો. ત્યાર પછી પ્રશ્ન છે 17મો, નવા અભ્યાસક્રમ મુજબ શિક્ષણમાં સમુદાયની ભાગીદારીની વાત કરવામાં આવી છે. તો આ બાબતે નીચેના પૈકી શું અપેક્ષિત છે? જેનો જવાબ આવશે ડી.
એટલે કે આપેલ ત્રણે તો કયા કયા આવશે? સમુદાયના સભ્યો શાળાની ભૌતિક સુવિધાઓ વધારવામાં મદદરૂપ બને, સમુદાયના સભ્યો શાળાની દેખરેખ રાખે અને સમુદાયના તજજ્ઞો પણ બાળકોને કેટલીક સંકલ્પનાઓ શીખવે. એટલે કે આપેલા ત્રણેય. પછીનો પ્રશ્ન છે, શિક્ષણ કૌશલ્યના વિકાસ માટે ઉપયોગી સોપાનો શિક્ષણ પ્રતિપોષણ, પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ અને પુનઃ પ્રતિપોષણ સાથે શું સૌથી વધારે સુસંગત છે? જેનો જવાબ આવશે માઇક્રો પાઠ. પછીનો પ્રશ્ન છે 19મો, નિગમન પદ્ધતિ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? જેનો જવાબ આવશે બી, કે બાળકોને વિવિધ ઉદાહરણો આપી સિદ્ધાંત નિરૂપણ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ચાર્લ્સ સ્કિનરે શિક્ષકોની તૈયારીની આધારશિલા કોને કહી છે? જેનો જવાબ આવશે શિક્ષણ મનોવિજ્ઞાનને. પછીનો પ્રશ્ન છે, મારો વ્યવસાય મને સંતોષ આપે છે. આ પ્રશ્નનો ઉત્તર આપણને શું સમજવામાં મદદ કરે છે? જેનો જવાબ આવશે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ એટલે કે SQ. પછીનો પ્રશ્ન છે, RTE 2009 અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માટે શૈક્ષણિક સત્તામંડળ તરીકે કઈ સંસ્થા કાર્યરત છે? જેનો જવાબ આવશે સી, ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. પછીનો પ્રશ્ન છે, કોઈ પરીક્ષામાં તમારા ધોરણમાં મોટા ભાગના બાળકો અનુત્તીર્ણ થયા છે, તો આ પરિસ્થિતિમાં તમે કોને જવાબદાર ગણો છો? જેનો જવાબ આવશે બી, કે શિક્ષક પોતાની સ્વયં શિક્ષણ વિધિ.